સુરત શહેરમાં ચેઇન સ્નેચરોનો આતંક જોવા મળી રહ્યો છે। લાલ દરવાજા વિસ્તારમાં ચાલુ બાઇકે ચેઇન સ્નેચિંગનો પ્રયાસ કરવામાં આવ્યો। મહિલાનું પર્સ ખેંચીને ઝૂંટવા જતા અકસ્માત સર્જાયો। અકસ્માતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। અકસ્માતમાં જમીન પર પટકાતા દંપતીને ઈજા પહોંચી છે। આરોપી યુવક નાસી છૂટવામાં સફળ રહ્યો છે, જો કે પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસ શરૂ કરી છે। આ દ્રશ્યો આપ જુઓ, અમે આપને દેખાડી રહ્યા છે। એક દંપતી મોપેડ પર જઈ રહ્યું હતું અને આરોપી આવીને મહિલાના ગળામાંથી ચેઇન સેરવી લેવાનો પ્રયાસ કરે છે, પરંતુ એ દરમિયાન અકસ્માત સર્જાય છે। દંપતી જમીન પર પટકાય છે, તેમને સામાન્ય ઈજા પહોંચી છે, જ્યારે એક્ટિવા ચાલક ત્યાંથી ફરાર થવાનો પ્રયત્ન કરે છે, પરંતુ આસપાસના લોકો તેને પકડી રાખે છે, તેને પકડી લે છે અને તેને મારવાનો મિથિપાક મારવાનો પ્રયાસ કરે છે, પરંતુ એ પહેલા જ આરોપી ત્યાંથી છૂટવામાં સફળ રહ્યો। બળદેવ સુથાર જોડાયેલા છે સંવાદદાતા। બળદેવ, ચેઇન સ્નેચિંગની જે ઘટનાઓ સતત વધી રહી છે તેની સામે સવાલો પણ ઊભા થઈ રહ્યા છે। જે રીતે સુરતના લાલ દરવાજા વિસ્તાર જે છે ત્યાં મોડી રાત્રિના સમયે જે ઘટના સામે આવી છે કે એક જે દંપતી હતું તે બાઇક ઉપર પસાર થઈ રહ્યું હતું, તે દરમિયાન એક જે મોપેડ ઉપર આવેલો એક કિસમ જે છે તે પહેલેથી જે રેકી કરતો હોય તે રીતે જે મહિલાના જે ગળામાંથી જે ચેઇન છૂટવા માટેનો જે પ્રયાસ કર્યો હતો, પણ જે રીતે બંને લોકો જે આરોપી અને જે દંપતી હતું તે નીચે પટકાયું હતું અને જે દંપતી હતું તેને ગંભીર ઈજા પણ પહોંચી છે। જે રીતે જે ચેઇન છે જે ખેંચવાનો પ્રયાસ કર્યો હતો, પણ જે રીતે આરોપી દ્વારા જે હિંમત બતાવી હતી ને તેના કારણે તે આખો જે બચી ગયા હતા। આજુબાજુના જે લોકો હતા પણ તે પણ દોડી આવ્યા હતા અને જે સ્નેચર છે તેને પકડવા માટેનો પ્રયાસ કર્યો હતો, પણ જે રીતે મોપેડ ઉપર સતત જે આરોપી હતો તે ભાગવા માટેનો જે પ્રયાસ કરતો પણ નજરે પડી રહ્યો છે અને આખરે તે સફળ થયો હતો અને ત્યાંથી ભાગી છૂટ્યો હતો। જે નજીકમાં લાગેલા જે સીસીટીવી હતા તેની અંદર આખી જે ઘટના કેદ થઈ છે અને તેના આધારે હાલમાં તો મેદરપુરા પોલીસ દ્વારા જે ગુનો નોંધી અને જે તપાસ હાથ ધરી છે, પણ જે રીતે દંપતીને જે મહિલા હતી તે મહિલાને પગના ફ્રેક્ચર હોવાના કારણે તેમને હાલ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। જી બળદેવ, આભાર આપનો। એટલે ચેઇન સ્નેચિંગની ઘટનામાં અકસ્માતની ઘટના બની ગઈ। આરોપી તો ત્યાંથી ફરાર થઈ ગયો, પરંતુ મહિલાને ઈજા પહોંચી છે, ફ્રેક્ચર આવ્યું છે પગમાં। આ પ્રકારની ઘટના સામે સવાલ અનેક ઉઠી રહ્યા છે, કારણ કે જ્યારે આવારા તત્વો બેફામ બન્યા હોય સુરતમાં તેવું લાગી રહ્યું છે।